Hello everyone, today we are going to solve unit number 1. I will be that. So let's see the first question. What does the child want to be in the first stanza? ફર્સ્ટ સ્ટાન્ઝા એટલે કે જે પહેલો પેરેગ્રાફ આપ્યો છે એમાં જે બાળક છે એ શું બનવા માંગે છે? તો અહીંયા જોઈએ આપણને શું કહ્યું છે. ઓપ્શન એ છે એનો આન્સર અ ટ્રી. ઓકે, અહીંયા લખ્યું છે આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ. ઓકે, ઓપ્શન બી છે ને આપણને અહીંયા બતાવ્યું છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી? તો ટ્રી સાથે આમાંથી કયો વર્ડ રાઇમિંગ વર્ડ બનાવે છે? તો ફ્રી. સેકન્ડ સ્ટાન્ઝા છે એના બે એમસીક્યુએસ આપણને અહીંયા આપ્યા છે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા? તો અહીંયા આન્સર છે એનો ધ ઓશન. બાળક બીજા જે સ્ટાન્ઝા છે સેકન્ડ સ્ટાન્ઝા એમાં એવું દર્શાવ્યું છે કે ઓશન બનવા માંગે છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? તો અહીંયા આપ્યું છે વેલ્સ. આપણને ઉપર સ્ટાન્ઝામાં દર્શાવ્યું છે કે આનો આન્સર શું આપશે? વેલ્સ. એના પછી ક્વેશ્ચન છે બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો આ માઉન્ટેન હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. એના પછી ક્વેશ્ચન છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. તો એમાં આન્સર આવશે માઉન્ટેન રેન્જ. વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ? તો એનો આન્સર થશે ઓપ્શન સી ફાઉન્ટેન્સ. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ બ્લેન્ક. તો એનો આન્સર થશે ઈગલ્સ. વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન્સ? તો ઓપ્શન સી આવશે અહીંયા સ્ટ્રીમ્સ. ઓકે, એના પછી નેક્સ્ટ છે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ? કે રાજા જે છે એના મંત્રીઓ સાથે શું ચર્ચા કરવા માગતા હતા? તો અહીંયા આન્સર આપ્યો છે. હવે વોટ ડીડ આપ્યું છે આપણને એનો મતલબ છે કે ક્રિયાપદનું રૂપ જે છે આન્સરમાં શેનું થઈ જશે? ભૂતકાળનું થઈ જશે. તો વોન્ટનું થઈ જશે વોન્ટેડ. તો ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ, અહીંયા આપણને આઈડિયા આપ્યો છે ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. એટલે કે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે વોટ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ? તો એનો આન્સર છે ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ. ઓકે, અહીંયા જે ઇઝ લાગ્યું છે એ ડાયરેક્ટલી અહીંયા સાઉન્ડ માટે લાગેલું છે. ઓકે, એટલે અહીંયા એવું ના વિચારતા કે ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ છે તો બંને માટે અહીંયા સહાયકારક ક્રિયાપદ આર લગાવીશું. હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ? તો તેનાલી રામન એન્ડ ટુ કોર્ટિયર્સ આર વેઇટિંગ ફોર ધ કિંગ. ઓકે, એના પછી છે ધ કિંગ આસ્ક્સ ફોર ઓપ્શન એ મિનિસ્ટર્સ. રાજા શેના માટે પૂછે છે? પહેલાં કે આજે મારા મંત્રીઓ ક્યાં છે એમ પૂછે છે. ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ બ્લેન્ક વિથ ધ મિનિસ્ટર્સ. તો ઓપ્શન બી આવશે ત્યાં રોડ પ્રોજેક્ટ. ઓકે, એના પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન છે દેર ઇઝ અ સાઉન્ડ ઓફ બ્લેન્ક. તો ઓપ્શન સી આવશે ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ઓકે, એના પછી છે સેકન્ડ પેરેગ્રાફમાં વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો? તો ત્યાં શું થશે આન્સર? ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. અહીંયા ડીડ છે એટલે આપણે ગોનું શું કરી દઈશું? વેન્ટ. ઓકે, ફ્રોમ વેર વોઝ ધ સાધુ? તો સાધુ ક્યાંના હતા? તો ધ સાધુ વોઝ ફ્રોમ હિમાલય. તો સાધુ ક્યાંથી હતા? હિમાલયથી. વોટ કુડ ધ સાધુ ડુ? સાધુ શું કરી શકતા હતા? તો ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તો સાધુ જે હતા એ હવામાંથી સિક્કા છે, પવિત્ર રખ્યા છે અને ફ્રૂટ્સ છે એ હવામાંથી પ્રોડ્યુસ કરી શકતા હતા. ઓકે, એના પછી છે ધેર વોઝ અ બ્લેન્ક ઇન ધ કિંગડમ. તો ઓપ્શન બી છે સાધુ. ધ સાધુ વોઝ ફ્રોમ, તો અહીંયા આવશે ઓપ્શન ડી ધ ફ્રોમ ધ હિમાલય. વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર? તો અહીંયા છે ઓપ્શન સી કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ. ધ બ્લેન્ક વર એટ ધ સાધુસ કેમ્પ. તો ત્યાં છે ઓપ્શન એ મિનિસ્ટર્સ.
5th નંબરનો MCQ છે બ્લેન્ક ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ. તો કોણ સાધુ વિશે જાણતું નહોતું? તો ધ કિંગ. રાજાને ખબર જ નહોતી કે આવા કોઈ સાધુ જે છે આપણા રાજ્યમાં આવ્યા છે. ઓકે, 3rd નંબરનો પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન આન્સર છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. તો લોકોએ સાધુને શું ઓફર કર્યું? તો પીપલ ઓફર્ડ હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. ઓકે, પછી છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. તો ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. There is a blank in front of the sadhu's tent. ત્યાં શું છે? ઓપ્શન બી, લોંગ ક્યુ, લાંબી લાઈન હતી સાધુના ટેન્ટની બહાર. તો સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય બ્લેન્ક. તો પૂજા. The sadhu took blank for પૂજા. અહીંયા આવશે ઓપ્શન ડી, a big sum. Which word in the passage means to make well? તો શું આવશે અહીંયા? a cure. એના પછી 4th નંબરના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ છે વોટ ડુ ગુડ સાધુસ નેવર ડુ. તો એનો આન્સર શું બનશે કે ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેટ સર્વિસ. કે સારા સાધુઓ જે હોય એમની સેવા માટે પૈસા ચાર્જ કરતા નથી. Who wants to know more about the sadhu? તો the king wants to know more about the sadhu. રાજા સાધુ વિશે વધુ જાણવા માંગતા હતા. What did the king ask Raman to do? The king asked Raman to go to Sadhu's camp and find more about this sadhu. હવે રાજાએ રામનને કહ્યું કે ભાઈ જાઓ તમે સાધુના કેમ્પમાં અને થોડું એના વિશે વધારે છાનબીન કરો. એના પછી છે ધ કિંગ ફાઉન્ડ ધ સાધુ બ્લેન્ક. તો ત્યાં આવશે ઓપ્શન સી, ઇન્ટરેસ્ટિંગ. ઓકે, ધ કિંગ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ રામન. ઓકે, રાજા એવું કીધું કે હું રામન સાથે આ સાધુ વિશે ડિસ્કસ કરીશ. ગુડ બ્લેન્ક નેવર ચાર્જ મની ફોર ધ સર્વિસ. તો ત્યાં શું આવશે? ઓપ્શન સી, સાધુસ. કે જે સારા સાધુઓ હોય એ સર્વિસ માટે, સેવા માટે પૈસા ચાર્જ કરતા નથી. એના પછી છે 5th પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે ડિસ્ક્રાઇબ ધ સાધુ. તો ધ સાધુ ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. He has a long beard and is wearing a saffron colored kurta. His eyes are closed. Okay. The people are waiting for the sadhu to open his eyes and bless them. લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સાધુ આંખો ખોલે અને એમને આશીર્વાદ આપે. Who stands among the people? તો તેનાલી રામન stands among the people. લોકો વચ્ચે જઈને કોણ ઊભું થઈ ગયું હતું? તો તેનાલી રામન. એના ઉપરથી MCQs આપ્યા છે બે. ધ સાધુ હેડ અ બ્લેન્ક. તો શું આવશે અહીંયા? ઓપ્શન એ, લોંગ બિયર્ડ, લાંબી દાઢી હતી. પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ બ્લેન્ક. તો ઓપ્શન બી, ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. ઓકે, એના પછી છે નંબર 6. વોટ ડીડ વિલેજર ટુ ગિફ્ટ ટુ ધ સાધુ. તો વિલેજર 2એ સાધુને શું ગિફ્ટ કરી હતી? વિલેજર 2 ગિફ્ટેડ અ સેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. તો શું ગિફ્ટ કરી હતી? સેક ઓફ રાઈસ. ઓકે, what did villager 2 want to become? So villager 2 wanted to become rich. Okay, MCQ છે આના પરથી. The villager calls the sadhu's eyes, option D, divine. What does the villager give the sadhu? તો ત્યાં શું આવશે? option B, a bag of rice. The villager wanted to blank. તો શું આવશે? option A, become rich. The villager calls the sadhu. તો ત્યાં આવશે ઓપ્શન સી, અ ગ્રેટ સેન્ટ. નેક્સ્ટ જોઈએ છે 7th નંબરના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ છે વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર 2? તો આન્સર આવશે ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર 2 રીચ બાય પરફોર્મિંગ અ પૂજા એટ હિઝ હાઉસ. ઓકે, સાધુએ શું પ્રોમિસ કરી હતી વિલેજર 2ને? તો સાધુએ શું પ્રોમિસ કરી હતી કે પૂજા કરાવશો તમારે ઘરે તો તમે અમીર બની જશો. વોટ ડીડ ધ સાધુ આસ્ક વિલેજર 2 ટુ ગીવ હિમ? તો ધ સાધુ આસ્ક વિલેજર 2 ટુ ગીવ હિમ 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. તો 2 સોનાના સિક્કા માંગ્યા હતા પૂજા માટે.
વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શ્યોરલી? તો તે આવશે ઓપ્શન સી, ડેફિનેટલી. ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ, તો ઓપ્શન સી, લકી. ધ વિલેજર ગેવ બ્લેન્ક ટુ ધ સાધુ, તો શું આવશે? 2 gold coins. પછી યુનિટ 8ના ક્વેશ્ચન આન્સર છે, સોરી પેરેગ્રાફ 8ના ક્વેશ્ચન આન્સર છે. વોટ ડઝ ધ વિલેજર ગીવ ટુ ધ સાધુ? તો ધ વિલેજર ગીવ્સ 2 gold coins ટુ ધ સાધુ. વિલેજરે શું આપ્યું હતું? 2 સોનાના સિક્કા આપ્યા હતા સાધુને. વોટ ડઝ ધ સાધુ ડુ? તો ધ સાધુ પુટ્સ ધ ગોલ્ડ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. તો સાધુએ સોનાના 2 સિક્કા લઈ લીધા અને ગામવાસીને આશીર્વાદ આપ્યા. નીચે એમસીક્યુ છે, રામન રશિસ ટુ ધ સાધુ એન્ડ બ્લેન્ક. તો અહીંયા આવશે ઓપ્શન ડી, હી ફોલ્સ એટ હિઝ ફીટ. એના પગમાં પડે છે. પછી છે, ધ વિલેજર ગિવ્સ 2 બ્લેન્ક કોઇન્સ ટુ ધ સાધુ. તો અહીંયા આવશે ઓપ્શન બી, ગોલ્ડ કોઇન, સોનાના સિક્કા આપ્યા હતા. પછી 9 નંબરના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ? તેનાલી રામને સાધુને શું કરવા કહ્યું? તો તેનાલી રામન આસ્કડ ધ સાધુ ટુ ડુ સમથિંગ સો ધેટ હી કુડ ગો ટુ હેવન આફ્ટર હિઝ ડેથ. કે સાધુને કહ્યું કે તમે એવું કંઈક કરો કે જેથી હું મર્યા પછી સ્વર્ગમાં જઉં. રામન કોલ્સ ધ સાધુ ધ ગ્રેટેસ્ટ સેન્ટ. રામન વોન્ટેડ ટુ બ્લેન્ક, તો ગો ટુ હેવન, અને સ્વર્ગમાં જવું હતું. 10 નંબરનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. હુ પલ્ક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ? તો કોને સાધુની દાઢીમાંથી પહેલો વાળ તોડ્યો? તો તેનાલી રામન પલ્ક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. પછી છે, વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન? તો એવરી હેર, તો સ્વર્ગની શું ફ્રી ટિકિટ હતી એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એવરી હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ વોઝ કન્સિડર્ડ અ ફ્રી ટિકિટ ટુ હેવન. કે સાધુની દાઢીનો જે દરેક વાળ છે એને સ્વર્ગની ફ્રી ટિકિટ તરીકે કન્સિડર કરવામાં આવી છે, માનવામાં આવી છે. પછી થર્ડ ક્વેશ્ચન છે, વાય ડઝ તેનાલી રામન કોલ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ? તો તેનાલી રામન કોલ્સ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ બીકોઝ હી હેઝ પલ્કડ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. એને શું કર્યું હતું? સાધુની દાઢીમાંથી એક વાળ તોડી નાખ્યો હતો. વિચ હી ક્લેમ્સ ઇઝ અ મેજિકલ હેર ધેટ વિલ ટેક હિમ ડાયરેક્ટલી ટુ હેવન. અને એ વાળ એવો એને દર્શાવ્યો હતો કે જે વાળ સીધા એને સ્વર્ગમાં લઈ જશે. એમસીક્યુએસ આપ્યા છે એના ઉપરથી. રામન કોલ્સ ધ હેર, ઓપ્શન બી, મેજિકલ. રામન કોલ્સ ધ સાધુ, ઓપ્શન એ, અ વેરી હોલી મેન. રામન કોલ્સ હિમસેલ્ફ બ્લેન્ક મેન ઇન ધ વર્લ્ડ. તો ત્યાં છે ઓપ્શન સી, ધ લકીએસ્ટ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ્સ આઉટ? તો ત્યાં છે ઓપ્શન ડી, પલ્ક્સ. એવરી હેર ઓફ ધ બિયર્ડ વોઝ અ બ્લેન્ક ટુ હેવન. તો શું આવશે ત્યાં? ફ્રી ટિકિટ ટુ હેવન. એના પછી છે 11 નંબરનો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર જોઈએ. હુ રન્સ ફોર હિઝ લાઈફ? તો ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ઓકે. વોટ ડીડ વિલેજર 2 વોન્ટ? વિલેજર 2 ને શું જોઈતું હતું? તો વિલેજર 2 વોન્ટેડ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ એન્ડ હી ઓલ્સો વોન્ટેડ ટુ પલ્ક અ હેર ફ્રોમ ધ સાધુ. તો વિલેજર 2 ને શું જોઈતું હતું? કે રીચ બનવા માંગતો હતો પહેલાં, પણ પછી એને ખબર પડી કે સાધુને દાઢીના એક વાળ તોડવાથી સ્વર્ગમાં જવાય છે, તો પછી એને રીચ થવાની ઈચ્છા ઓછી થઈ ગઈ અને પછી સ્વર્ગમાં જવાની ઈચ્છા વધી ગઈ. ઓકે. વોટ ડીડ ધ પીપલ ડુ? તો લોકોએ શું કર્યું? ધ પીપલ ક્રાઉડેડ અરાઉન્ડ ધ સાધુ, સ્ક્રીમ્ડ loudly and chased the fake sadhu when he tries to escape. ઓકે. એના પછી એમસીક્યુએસ છે. રામન ટેલ્સ ધ સાધુ ટુ ગીવ હિઝ ફોલોવર્સ. તો અહીંયા આવશે ઓપ્શન બી, અ કી ટુ હેવન. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ધ સાધુ? તો અહીંયા આવશે ઓપ્શન એ, ફેક. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ રન આફ્ટર? તો અહીંયા આવશે ડી. ઓકે. પછી છે નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. હાઉ કેન વી બીકમ રીચ? તો અકોર્ડિંગ ટુ રામન વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. હાર્ડ વર્ક કરવાથી આપણે અમીર બની શકીએ છીએ.
વોટ ડીડ ધ સાધુ વોન્ટ? તો ધ સાધુ વોન્ટેડ મની એન્ડ ગિફ્ટ્સ. પછી છે વી શુડ નોટ ગીવ આર બ્લેન્ક ટુ ધ સાધુસ. તો અર્નિંગ્સ, આપણે જે અર્નિંગ જનરેટ કરી છે આપણે સાધુને આપી દેવી જોઈએ નહીં. વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. ઓકે, એના પછી ટ્રુ ફોલ્સ આપે છે. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. તો અહીંયા આન્સર છે ટ્રુ, સાચી વાત હતી. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. તો અહીંયા આવશે ફોલ્સ. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તો ટ્રુ છે. ધ સાધુ વોઝ રિયલી હોલી મેન. તો ફોલ્સ છે. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. તો છે ખોટું, સાધુને કોઈ જાદુઈ દાઢી હતી નહીં. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રામન ખરેખર સ્વર્ગમાં જવા માંગતો હતો. તો આ બી શું છે? ખોટું છે, કેમ કે એને તો ખાલી બાનું કાઢ્યું હતું એવું, સાધુની સચ્ચાઈ બહાર લાવવા માટે થઈને. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. તો અહીંયા શું આવશે? ખોટું. સાધુ કઈ લોકોને ખરેખરમાં અમીર નહોતા બનાવી દેવાના. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. તો રાજાને એમના લોકોની પરવા હતી. તો અહીંયા આવશે ટ્રુ. ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધ સર્વિસ. તો સારા સાધુ જે છે એ હંમેશા તેમની સર્વિસ માટે મની એક્સેપ્ટ કરે છે. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. તો રાજાને તેનાલી રામન ઉપર વિશ્વાસ હતો. તો અહીંયા આવશે ટ્રુ, સાચી વાત છે. હવે આપ્યું છે કે આ વાક્ય કોના વિશે બોલાવ્યું છે તે લખવાનું છે. તો અહીંયા આવશે હી લીવડ ઇન ધ કેમ્પ. તો કોણ રહેતું હતું કેમ્પમાં? તો સાધુ. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તો કોણ પોકેટમાંથી કોઈન બહાર કાઢે છે? તો વિલેજર 2, 2 સોનાના સિક્કા કાઢીને આપે છે ને. હી રસ્ડ ટુ ધ સાધુ. તો કોણ સાધુ સૌ ઉપર રસ કરે છે સીધો? તેનાલી રામન. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તો કોણ રોડ પ્રોજેક્ટ ડિસ્કસ કરવા માંગતું હોય છે? કિંગ. હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તો સાધુ. હી પલ્ક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તો સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે તોડ્યો? તો તેનાલી રામન. હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ. તો કોણ હિમાલયથી આવ્યું હતું? સાધુ. હી ટુક અવે ધ શેક. તો જે રાઈસનો શેક હતો, કોથળો હતો, બેગ હતી, એકવારની સાઈડમાં મૂકી હતી. તો સાધુના આસિસ્ટન્ટ. તો સાધુ આસિસ્ટન્ટ. ઓકે. 5th નંબરની એક્સરસાઇઝમાં એવું કહ્યું છે કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન. ફર્સ્ટ લેટર આપ્યો છે આપણને વાક્યના જે અર્થ થાય છે એનો, અને બાકીના પાછળનું સ્પેલિંગ આપણે જાતે શોધીને લખવાનો છે. તો કન્ટ્રી રૂલ્ડ બાય કિંગ. તો રાજા જે કન્ટ્રી ચલાવતો એને શું કહી શકીએ? રાજ્ય, કિંગડમ. અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ. તો રાજાના દરબારમાં જે બેસતું એને શું કહીએ છીએ? કોર્ટિયર, દરબારી. A way of addressing a religious leader. તો your holiness. People believe that good people go to this place after death. તો મર્યા પછી લોકો જાય છે તો એ જગ્યા કઈ છે? હેવન, સ્વર્ગ. A way of addressing a king. તો રાજાને કઈ રીતે બોલાવીશું? યોર મેજેસ્ટી. પછી છે 6 નંબર અ પર્સન લિવિંગ ઇન અ વિલેજ. તો શું થશે? વિલેજર. એના પછીની એક્સરસાઇઝ છે શુડ અને શુડ નોટથી કમ્પ્લીટ કરવાની છે, જે ગ્રામરમાં આપણે જોઈ લીધી છે આ બધી એક્સરસાઇઝો ઓલરેડી, પણ છતાં બી આમાં એક વખત નજર કરી લઈએ છીએ. સેમ ટુ સેમ એક્સરસાઇઝ છે, બરોબર. જે ગ્રામરનું ચેપ્ટર નંબર 2 છે મોડલ વર્બ્સ, એમાં આ જ સેમ એક્સરસાઇઝ બધી આવી ગઈ છે. જોઈએ છે શુડ અને શુડ નોટથી કમ્પ્લીટ કરવાની છે. અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. તો હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. એને ક્લાસમાં અવાજ કરવો જોઈએ નહીં, રાડો પાડવી જોઈએ નહીં. મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ. મોહન સારી રીતે ભણી રહ્યો નથી. તો હી શુડ સ્ટડી વેલ. તો એને સારી રીતે ભણવું જોઈએ. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. દે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. બાળકોને બોર્ડ પર લખવું જોઈએ નહીં. અભય ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. તો સી શુડ નોટ થ્રો બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. ફ્લોર ઉપર નાના નાના પેપરનો કચરો નાખવો જોઈએ નહીં, ટુકડા નાખવા જોઈએ નહીં. કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. કિરણને એના ફ્રેન્ડની મદદ કરવી જોઈએ. નેક્સ્ટ છે વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. તો વી શુડ ક્લીન ધ રૂમ. તો આપણે રૂમ ક્લીન કરવો જોઈએ. દેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. તો હી શુડ નોટ કટ ટ્રીઝ. અને ટ્રીઝ કટ કરવા જોઈએ નહીં. ધ બોયઝ આર વોચિંગ ટીવી. દે શુડ વોચ. તો અહીંયા શું આવશે આન્સરમાં? દે શુડ નોટ વોચ ટીવી. બાળકોને શું કરવું જોઈએ નહીં? ટીવી જોવું જોઈએ નહીં. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. કેન અને કેન નોટનો ઉપયોગ કરીને નીચેના વાક્યો પૂર્ણ કરવાના છે.
ઇટ ઇઝ રેનિંગ વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન, તો વરસાદ પડતો હોય તો ગાર્ડનમાં રમી શકાય નહીં, લપસી જવાય, પડી જાય, તો શું આવશે અહીંયા? કેન નોટ પ્લે. ઓકે, એના પછી છે સેકન્ડ સેન્ટેન્સ, આઈ હેવ એન અમ્બ્રેલા આઈ બ્લેન્ક આઉટ, તો છત્રી છે તો હું શું કરી શકું છું? બહાર જઈ શકું છું. આઈ કેન ગો આઉટ. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ આઈ બ્લેન્ક માય પેરેન્ટ્સ, તો શું આવશે? કોલ આપ્યું છે તો આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. મોબાઈલ જ ના હોય ફોન ક્યાંથી થાય? યુ આર લેટ યુ કેન નોટ એન્ટર ધ હોલ, તમે લેટ છો તેથી તમને હોલમાં એન્ટ્રી મળશે નહીં. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર હી કેન વિન ધ રેસ, ફાસ્ટ રનર છે તેથી તે રેસ જીતી શકે છે. આકાશ નોઝ ઇંગ્લિશ હી બ્લેન્ક યુ, તો ઇંગ્લિશ જાણે છે તેથી તે શું કરી શકશે? હી કેન હેલ્પ યુ, તમને મદદ કરી શકશે. યુ આર નોટ 18 years old યુ કેન નોટ ડ્રાઈવ અ કાર, તમને 18 વર્ષ થયા નથી તેથી તમારે કાર ચલાવવી જોઈએ નહીં. કેતન ઇઝ ક્લેવર હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, કેતન શું છે? હોશિયાર છે તેથી તે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે. નેક્સ્ટ છે મે અને માઇટનો ઉપયોગ કરીને કમ્પ્લીટ કરવાની છે બ્લેન્ક્સ. હર્ષ સેડ આઈ ફોરગોટ ટુ ડુ માય હોમવર્ક, હર્ષ એમ કહે છે કે હું મારું હોમવર્ક કરવું ભૂલી ગયો છું. તો મધર સેડ ધ ટીચર મે પનિશ યુ, ટીચર શું કરશે? પનિશ કરશે. આપણે જાણીએ છીએ કે મે એટલે વધારે પોસિબિલિટી હોય અને માઇટ એટલે ઓછી પોસિબિલિટી હોય. નેક્સ્ટ છે જતીન હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ, તરુણ સેડ આઈ મે ગો બાય બસ, તો હું શેના દ્વારા જઉં છું? બસ દ્વારા જઉં છું. ગીતા સેડ ધ પેપર વોઝ વેરી ઇઝી, પેપર કેવું હતું? એકદમ ઇઝી હતું, તો માર્ક્સ આવવાના ચાન્સીસ કેવા છે? વધારે છે, તો અહીંયા શું લખશું? then you may score good marks. Teacher said, what about your project? Shobha said, I may complete it today. Mr. Joshi said, how is our friend Ashok Bhai? Mr. Pandya said, I do not know. I might visit him today. આજે હું કદાચ એમને મળીશ. સિક્સ નંબર છે I scored 98% in the exam. અમન સેડ યુ મે વિન અ ગોલ્ડ મેડલ, 98% આવે છે તો પોસિબલ છે, વધારે પોસિબિલિટી છે ગોલ્ડ મેડલ મળવાની. ઓકે. પૂજા સેડ આઈ એમ લેટ ફોર ધ ક્લાસ. અંકુર સેડ ધ ટીચર માઇટ અલાવ યુ ટુ એન્ટર ધ ક્લાસ, એવી ઓછા ચાન્સીસ છે એવા કે ટીચર તમને અલાવ કરે અંદર આવવા માટે. મીતા સેડ આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ, કે મેં આ ગ્લાસ તોડી નાખ્યો છે. તો સીતા સેડ મધર મે સ્કોલ્ડ યુ, કદાચ નહીં, લડવાની પોસિબિલિટી અહીંયા કેવી છે? વધારે છે. મધર સ્કોલ્ડ કરે, ઠપકો આપે, એની પોસિબિલિટી કેવી છે? વધારે છે, તો અહીંયા મેનો ઉપયોગ કરીશું. એના પછી છે મસ્ટ અને મસ્ટ નોટના યુઝ વડે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. તો ધ યંગ બ્લેન્ક રિસ્પેક્ટ ધેર એલ્ડર્સ, તો યંગ મસ્ટ રિસ્પેક્ટ. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, તો યુ મસ્ટ સ્ટોપ યોર કાર, ટ્રાફિક લાઇટ રેડ થઈ ગયો તો તમારે તમારી કાર સ્ટોપ કરવી જોઈએ. શીતલ હેઝ હર્ટ કાવેરી, સી મસ્ટ સે સોરી ટુ હર, શીતલે કાવેરીને દુઃખ પહોંચાડ્યું છે તો એને સોરી કહેવું જોઈએ. દેવાંગ કેન ડ્રાઈવ અ કાર, દેવાંગ કાર ડ્રાઈવ કરી શકે છે, બટ હી મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ અ લાયસન્સ, પરંતુ એને લાયસન્સ વગર ગાડી ચલાવવી જોઈએ નહીં. ધ ચિલ્ડ્રન મસ્ટ ઓબે ધ રૂલ્સ એટ સ્કૂલ, બાળકોએ સ્કૂલના રૂલ ફોલો કરવા જ જોઈએ. ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક વી મસ્ટ રીચ હોમ અર્લી, ઓકે, અંધારું થવા આવ્યું છે તો આપણે જલ્દીથી ઘરે પહોંચવું જોઈએ. ઇટ ઇઝ રેનિંગ યુ મસ્ટ ડ્રાઈવ સ્લોલી, વરસાદ પડી રહ્યો છે તેથી તમારે સ્લોલી ડ્રાઈવ કરવું જોઈએ. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ટ્રેન નીકળવાની તૈયારીમાં છે. વી મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. એના પછી નેક્સ્ટ એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ નંબર 10. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. ફર્સ્ટ આપ્યું છે બ્લેન્ક યુ ગીવ મી યોર પેન, તો ત્યાં શું આવશે? કેન યુ ગીવ મી યોર પેન. યુ આર નોટ વેલ યુ શુડ રેસ્ટ, તમને ઠીક નથી તેથી તમારે શું કરવું જોઈએ? આરામ કરવું જોઈએ. થર્ડ સેન્ટેન્સ છે ધ સ્કાય ઇઝ ક્લાઉડી ઇટ મે રેન ટુડે, વરસાદ, આકાશ કેવું છે? વાદળછાયું છે તેથી વરસાદ આવવાની શક્યતા છે. આઈ બ્લેન્ક કમ ફોર ધ પિકનિક આઈ માઇટ કમ ફોર ધ પિકનિક, એવી પોસિબિલિટી છે કદાચ કે હું પિકનિક માટે આવું. અંકિત ઇઝ વીક હી શુડ નોટ ઇટ જંક ફૂડ, હવે અંકિત વીક છે, તબિયત સારી નથી તો એને ઓબ્વિયસલી જંક ફૂડ ખાવું જોઈએ નહીં.
બ્લેન્ક યુ ક્લાઇમ્બ અ ટ્રી, તો કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી, અહીંયા એબિલિટી પૂછી છે તો અહીંયા મેં નહીં કેનનો યુઝ કરીશું. નો હી ઓલરેડી નેગેટિવ આપી દીધું છે આગળનો, તો અહીંયા શું આવશે? નો હી શુડ નોટ ટેલ અ લાઈ, ના એને જૂઠું બોલવું જોઈએ નહીં. 8th નંબર જોઈએ છે, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ઓકે, નો આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ, આગળ નો આપ્યું છે સેન્ટેન્સમાં, તેથી ખબર પડી જશે આપણને કે આન્સર નેગેટિવ જ આવશે. નો આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ. રાજ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ, રાજને ખરેખર હાર્ડવર્ક કરવું જોઈએ જેનાથી માર્ક્સ સારા લાવી શકે. યસ ઉમંગ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. ઓકે, અહીંયા નેગેટિવ તો આવશે જ નહીં, આગળ નો આપ્યું હોત તો કેન નોટ આવત, પણ આગળ યસ આપ્યું છે તો કેન જ આવશે. બ્લેન્ક આઈ કમ ઇન સર, સ્ટુડન્ટ્સનું મોસ્ટ ફેવરેટ સેન્ટેન્સ છે મે આઈ કમ ઇન સર. ઓકે, સાહિલ ઇઝ નોટ વેલ, હી શુડ ગો ટુ અ ડૉક્ટર. હવે ઠીક નથી તો એને શું કરવું જોઈએ? ડૉક્ટર જોડે જવું જોઈએ. ધ ટીચર માઇટ ટીચ અસ અ ન્યૂ લેસન ટુમોરો, શિક્ષક કદાચ કાલે નવું લેસન ચલાવશે. ઓકે, ધ ચિલ્ડ્રન બ્લેન્ક રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ, તો બાળકોએ શું કરવું જોઈએ? એમના પેરેન્ટ્સને રિસ્પેક્ટ કરવી જ જોઈએ. કેન યુ હેલ્પ મી? 17 નંબરનું છે, નો વી શુડ નોટ કટ ટ્રીઝ. ઓકે, નો આ પહેલેથી આપેલું જ છે એટલે આપણને ખબર પડી જશે કે આન્સર શું આવશે આનો? નેગેટિવ. યસ રાજ શુડ સે સોરી, એકદમ આનું ઓપોઝિટ છે ઉપર. વી જસ્ટ નીડ વન ગોલ, વી શુડ વિન ધ મેચ. ઓકે, અહીંયા નવનીતમાં એમાં આપણને લગભગ માઇટ આપ્યું છે, બટ માઇટનો યુઝ અહીંયા થશે નહીં, કેમ કે માઇટ જે છે ઓછી પોસિબિલિટી રિપ્રેઝન્ટ કરે છે અને અહીંયા આપણને એવું કહ્યું છે એવી સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે આ લોકો જીતી જ જશે. ઓકે, તો અહીંયા માઇટ નહીં પણ શુડનો ઉપયોગ થશે. ઓકે, આપણે મેચ જીતવી જ જોઈએ કેમ કે એક જ ગોલની જરૂર છે, એ અર્થમાં અહીંયા શુડનો યુઝ થશે. ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock, યુ મસ્ટ હરી. ટ્રેન 6 વાગે નીકળવાની છે તેથી તમારે જલ્દી કરવું જોઈએ. ઓકે, એના પછી એક્સરસાઇઝ છે, અહીંયા આપણને શબ્દો આપે છે, લાઇબ્રેરી છે, સ્કૂલ છે, એના ઉપરથી વાક્ય બનાવવાનું છે, જેમ કે ધેર શુડ બી અ બિગ લાઇબ્રેરી, કે સ્કૂલમાં એક મોટી લાઇબ્રેરી હોવી જોઈએ. આ રીતે 10 વાક્યો બનાવવાના છે આ શબ્દો પછી, ને જે તમે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં એમાં બનાવો છો એકદમ ઇઝી છે, આવડે એવા છે. ઓકે, આ વિડીયોમાં કંઈ ના ખબર પડી હોય તો કમેન્ટમાં જણાવજો.